ફૂમતાજીની કોમેડી નેક્સ્ટ લેવલ છે એટલે વિડિયો પૂરો જોઈને જોજો ને 5મો ભાગ છે ભાઈ પૂરો વિડિયો જુઓ તમે ખાલી મારા ભાગનો માલ લઈ નાઈ જો મારા ભાગનો માલ હવે ધૂણી શું કરે પેલો લઈ નાઈ તો બધું બંધ થા એ તો ખોવરાયું છે બધું એને ખોવરાયું તમે બધા મળેલા છો ઓય દગો કર્યો મારા હંગાત પેલા ભુવાને એવો બોલાયો અને ભુવાએ તમારા હંગાત મળેલો હતો એને વોશો મેકાઈ અને માલ એના હાથમાં રખાયો અને નાઈ ગયો હા અલ્યા ચોય મળેલા નહીં માગુજી ભલા આદમી આપણા કાકા ની યોગન એટલે માલ માટે તો તમે કાકાને મહી નાખો હોય અલ્યા અરેજી ડાબડી મોટો દગો કરી જો હું શું કહું એડ્રેસ બતાવ લે બોલ ચી બાજુ જો છે માલ લઈ જઈને અંતણો છે બોલ બતાય બોલ તને હાથ જોડી ચગરું છું બોલ કે બોલ બે ઠક કરો લે અલે બે ઠકી વાત થોડી મેં લોકેશન બતા કે ડાબડી મોટી વાત નાઈ જો છે ખાલી એટલું કેમ ખાલી તું હેડજે આ વસ્તુ મે આલી છે લે આ કહી દઉં લે પૈસા કે હાથ જોડું છું તારું મંદિર કર્યો હું હરીભાઈ ઓયથી તમે આયા અલે સ્વામી મોહણમ થી આયા ખાલી તું એડ્રેસ કઈ દે પછી લેજે આ ચોપાની બહાર નીકળો લે ચોપાથી બહાર નીકળો બોલ કે બાજુ ક્યાં કે ખાલી એટલું કહી દે હોની વાળા નહીં જોન હા એક તો નહીં જવા દઉં લ્યા બહાર કોણ જાતે જો એને અટક ના લાવું રસ્તામ ચેક નાલ ભાઈ જાય રસ્તામ બીજા લઈ જાય બહાર નીકળો રોડા સળો પોગણવાડી વાળો રસ્તો ઈ રસ્તો વળી ગયો છે લ્યા હાલ કેટલા છે એક્ઝેક્ટ હા ઈથી ગોમબાજી જે રસ્તો પડે છે ડાબી સાઈડ એ વળી જાજો લ્યા હોય બીજું હું કહું છું લ્યા એ ભાઈ આપણો રે તો હા બુબજી થોડી ગયો ઓળો ભાઈ વકડવાડી નહીં દેખાતો નહીં આર્યો જો ડાબડી મોટો જો લ્યા આ જે જિંદગી અત્યારે જીવે છે ને આ ભૂખેડા કરીને જ જીવે છે અને મને એનું મોત બગાડ્યું આ ભયાનું ચૂંટવીને હેડ્યો છે એનું મોત બગાડ્યું દસી થઈ મરશે જીવડા પડશે બે મોટા ખોટા સીધા ઓવે તોય હું તો હાલવા તૈયાર થયો હતો બાંધવાના કોઈ હાલવા તૈયાર નતા થયા આ તો હારો પેલો તો એક નંબર નો દગાળો છે તાણી અલ્યા તમે ચિંતા ના કરો એને મારા દેવ જોડે દગો કર્યો છે બુબજી અલ્યા કોમની બાર પગ નહીં મેળવા દઉં અને એનો કોમની બાર પગ મેલશે ને તો ખરેખર એને ઓધડો કરી નાખશું હું આખી જિંદગી તડપાયો લ્યા એને હું માં એને તું લકવો પાટ આખું શરીર છે ને એનું યાર થલઈ જવું તું થલઈ જવું તું એ બધું તમે મારા પર છોડી મેલો લ્યા પેલા ગોતવાન કરો એ નહીં ઓમ જો તારી મારા ઓરસા જબ્બર બોલે છે પણ કશો હોતો નહીં હાલ તમારું કશું મગજમાં લેવાનો નહીં કેમ કે મારા પાયણ માં લાઈ ગયો છે એટલે કશું મગજમાં નહીં લ્યો હું ઓધળોય નહીં થું કે મને લખવોય નહીં પડે હવે આ ગોમની તો વાત જવા દો આજુબાજુ ચોય હું હાથમાં આવું ને તો મને કહેજો કેમણા જોવે છે શું કરવા તમારા ભાઈયન દોડાવો છો લ્યા હે થકવાડી નાખ્યા લ્યા તમે સમજતા નહીં યાર મેલા વાદે શું કરવા મેલા થો છો હે દશી તમે થાઓ લ્યા ભોગવું તમાર પર છે અલ્યા ભૈયાના આકરું છે ભૈયાના અને ભાઈનું જે ખાઈ જાય છે એ આ જીવન સુખી નહીં થાતું કોઈ દાડો હાતું અરે ભૂપતજી એક ખાલી મોણો થોડી વાર બારજો એમાં આખું વાજંતર ફરી ગયું છે લ્યા ઓપડો તમે કને કહેવા માંગો છો તમને કહું છું તમને ઓવે મને તમારા ઉપર શક થાય છે તમે પેલા બાર લેવા ગયા એટલી વારમાં આખી બાજુ પલટાઈ ગઈ છે અલ્યા મારી વાત ઓપડો હું દગામાં હોય ને તો તમારા હંગાત ના દોડતો હોય ખાલી એક્ટિંગ કરો છો ઓવે તમારા ઉપર શક ના થાય એટલે તમે એક્ટિંગ જ કરો છો બાકી આખી જિંદગી તમે દગો જ કર્યો છે છોકરાની સોગન દગો નહીં રાશો મે તમારા છોકરાની સોગન ખાવી ને એમાં કોઈ મોટી વાત નહીં આખી જિંદગી તમે સોગન જ કરતા છે દગો રાશો છો તમે પાછા વળી દો રાશો
ગોચિંગ કહું છું તમે દગો આવ્યો છે દગાડો તો પૂછી બધું છેતરી લઈ ગયો હતી અને ડાબડી મૂઠો લઈ ગયો ઓછો મેચી અને હાથ જોડાઈ અને બેહાર રાખ્યા અને પેલું મારો માટલું લઈને સટી ગયો અને હવે તમે અમારા અંગાત ફરી અને એક્ટિંગ કરો છો એટલે રવા દો તમે પાછા વળી દો કોઈ પાછા નહીં વળો પાછા તો જેટલી ગળા નહીં વળે જેટલી ગળા અમને અમારો હક નહીં મળે અમારા હકનો માલ નહીં મળે એટલી ગળા અમે પાછા નહીં વળે કે નહીં પાછા પડે એટલા હક લેવો હોય તો પેલા ડાબડી મુઠાને પકડો ઓવા તાળી હક મળી છે અરે ઈ તો પતાળમાં બેહી ગયો છે પતાળમાં તો ગોતિંગ ગાજો હા જોઈએ છે ક્યાં ઘૂમતે મળે છે ભુવાજી દોડે રહે જોવું પડે લ્યા બધે જોવું પડે વાત કરો છો નહીં પણ બાબુજી તમે લગીરે ચિંતા ના કરો એ જ આપણી મુઠાન હું ઓધળો કરી નાખ્યો લ્યા માં તું ખાલી પવન લાઈન થોડો મારે પૂછવું છે બે શબ્દ એમ આ તો થાચી રહ્યો છું દોડી લ્યા તો એ તો માં તારું ધાડવું થાચી રહ્યું છે તું ચો થાચી છે કે હેડ હા પવન લાય આ તારી જરૂર છે આજ તું આય હેડ હા બધા ભેગા કરો લ્યા તારું ભલું થાય તારું વાયકણ ચો હું બધા ભેગા કરું એમાં એક જણો તો માલનું માટલું લઈને નાહી જશે તમે ખાલી બધા ભેગા કરો વાઘુજી અરે બત્રી બોલના જવાબ ના આલું માં મને માટલું મળ્યું તું અને હું કગરું છું તું આઈન બે શબ્દ કે હા એને ગોમની બહાર પગ ના કાઢવા દેતી તું ગોમની બહાર પગ મેલા શેમાડા બહાર પગ મેલે ની તો એનો લકવો પાડી દેજે પગે આવજે ખમા આઈ વા બોલાવતે પેલા આઈ વાઘુજી કેટલા ફરસે આર્યો ડાબડી મૂઠો હા આ પાપી કેટલા ફરસે ખાલી કેજી અલા પાપી તો પોચે જણા છે લ્યા એકને પાપી ના કહેવાય લ્યા પહેલું પાપ કને કર્યું લ્યા પહેલું પાપ તમે કર્યું ભલા આદમી તમે ક્ષેત્રમાં એકલા જઈને માલ કાઢી લાયા અને બધો માલ બથાઈ પડ્યા તમે એવું બોલ્યા કે ઓમો કાયદેસર પોતાનો ભાગ છે લ્યા પહેલા પાપ તમે રાખ્યું વાઘુજી આ ભૂવો બોલ્યો મને બધી ખબર પડે છે હા તું કે પવન જ નહીં આવતો શું કરવાનું અને ખરા ટાઈમે પવને આવતો નહીં અલ્યા પણ એક વાત કહું માલ તમને મારા દેવે બતાય તો બરોબર તો ભલા આદમી તમારે મારા ઘેર આવવાનું તું અને મને કહેવાનું તું કે ખેગારજી તમે કોઈની વાતમાં ના આવતા ઓમાંથી કાયદેસર ભાગ તમને આલ્યો હું એટલે હું તો મૂર્ખા હું અમે થોડા દાડા પછી તારા ઘેર આવવાનો જતો અને તને અડધો ભાગ આલવાનો જતો ઓય તો ભલા આદમી પહેલા વાત કરવી પડે યાર મારે લઈ રહેવું હોય સાચું બોલે છે પેલું ફરી ગયેલું મોટું રહ્યું એ ટાણી ફરી ગયેલું મોટું છે ને શેકડી પાકડી છે હીરો ડોહો જોયો તો જોય નથી જોયું ના પાડે છે લે ના પાડે ના પાડે છે જી બાજુ જોયો છે ડાબડી મૂઠો કેટલા જણ હંતાણો છે ડાબડી મૂઠો ચોકર હંતાડ્યો છે એમ કો અલ્યા મેં નહીં હંતાડ્યો કેટલી વખત કેવું તમને આ તો તમે દગો રમો છો તેમાં તમારો બિલ વિશ્વાસ નહીં આવતો લ્યા અલ્યા ગળાની જોગન હું દગામાં નહીં તાણી ભલા આદમી આ તમારા અંગા દોડું છું નહીં દેખાતું તાણી એ તું તે ભાડ્યા લ્યા ધક્કો કને મારો હરીભાઈ આલ્યા ખાલી પૂછું તું તે ભાડ્યા તા પાડ્યા પણ હવે તો નહીં કેવું ધક્કો ચમ માર્યો તમે મને ના મરાય પ્રેમથી વાત કરો એટલે નહીં કેવું એમ કે છે યાર ચોકન શીખે નહીં કેવું મારે તો અલ્યા થાપ ખાય હમણાં હાચું કહું છું તને હું ને શાંતિ રાખો કી એ ભાઈ આ વાન ભાડા ફૂમતે નહીં કેવું મારે એટલે કહી દો કે નહીં કેવું મારે હવે ધક્કો ચમ માર્યું અલ્યા આખી જિંદગી બધા પ્રેમથી જ વાતો કરવાની અમારે એટલે આ રીતે પૂછાય તમારે ધમકી આલે ના પૂછાય આ રીતે ના પૂછાય તાણી તું જતો રહે ને ખાય હમણાં થાપ હમણાં એટલે કહી દો પણ હવે તો કદી ના કહું ના કહું એટલે કઈનો મોરે અરે બા મારો હાથ ઉપડી જાય પછી હાથ ઉપડી જા મારું પેર હાથ ઉપાડે તું લ્યા એ મારા ઉપર હાથ ઉપાડે સાજી પૈસો દાતો જવા દો કે હે અલે પ્રેમથી વાત કરવાની બદન પેલા ઓકા મોટા પ્રેમથી વાત કરી તોય માલમાં ભાગ ના આલ્યો મારી વાત સાંભળો એ છોકરું હતું તમને છોડી જાય ને તો ગોમ વચ્ચે તમારી આબરૂ જાહે ઓય અંબાની આબરૂ જાહે તાણી ગાડો ગોતવાનું કરો પેલાને બાની આબરૂ તમે નહીં રાશી બંધ થઈ જો લ્યા એટલે તમે તો વધવા દીધી છે તાણી અમે તો વધારી છે તમે તો ખોઈ છે બંધ થઈ જો ઓય તો ઘેર જતા રહો આબરૂ લઈને પાછા જો હા અમે ઘેર જતા રહો એટલે તમે ફોન કરી અને ફૂમતાઈને બોલાઈ લ્યો કે ફૂમતાઈ આવી જો પેલા બધા જતા રહ્યા છે આપણે બે જણા આવો ભાગ પાડી લેવા પછી
તારે હજી સુધી તને મારા ઉપર જ ચક થાય એમ ને અલે આખી જિંદગીથી વિશ્વાસ આવ્યો નહીં તો હવે ચોથી આપવાનો છે અને અમે કરોડો રૂપિયાનો માલ હાથમાં આવ્યો છે એટલે મને વિશ્વાસ ના કરું તમારો હું ભાઈ આવો ખેતરજી આટલા ના હોય એ કોમમાં ના ઉભો રે હવે નાઈ તો કોમ મિલી અલે જોઉં તો બધાય પણ આ ભલાથી વાત કરો છો યાર મુકીને જોયા તા ના નહીં જોયા એટલે સાચું બોલો છો રોમ એટલે ચમ ઘૂમતા અલે હાથમાં માટલું હતું ને લાલ લુગડું હતું પેર જોયા તા ખાનું માટલું માલનું માટલું કોઈ દાટી નાસી હોનાના માલનું માટલું અલે આવી વાત ગમો ના કરે ભલા આદમી આખા ગમો વાત સાવી થઈ જાય હમણાં એવું તાણી ચોથી જડી માલનું માટલું માલનું માટલી નહીં બાટલી બાટલી લઈને આઠાથી કરતી રીસે પડી અમે ઓત ભાઈ લડ્યા હતા બરોબર હા એ તો ખબર છે કે તમારા આખા ગામમાં બધાને ખબર તમારા રાગ નહીં પંચાયત ના કર હાથમાં દવાની બાટલી લઈ અને ઘરથી રીસે પડી નીકળી ગયા છે એમ એટલે તમે કોઈ બોલ્યા હતા ઉવે અમે થોડો ઠપકો આલ્યો હતો હા એવું છે એમ ને જોયા તા જોઈ એટલે પહેલા માટલાની વાત ચમ કરી એટલે બાટલાની વાત કરી બાટલાની નહીં બાટલાની બરાબર ના મેં નહીં જોયા હો હા મેં નહીં જોયા નહીં જોયા આ તો પડે ભાઈ જો હડો જાન હવે કતરાયા વગર એટલે ખેગાડી પાવર ના કરો મેં પાવર નહીં કર્યો તમારા જોડે તો કતરાળો ચમ લ્યા તમે આખોટા તમે કરો એ ઠેકાણે નહીં ઉપર હાથ ઉપાડો પડે તારે બોલતા નહીં એટલે વળી. ભાઈ તારા મને જોયું ગરમી કરતું તું પાછું આ ડાબડી મોટો ચોકર છે યાર આવડે હનું માટલું લઈને જશે વાપરતા નહીં દોડશે ચોક પડશી તો મરશી ખરેખર ઘૂમતે જવા હાથમાં આવશે ને માર કદમ મરી જાય લે હા ખેગારજી હા અરે ગોમ છોડીને આવી ગયો ના જાય યાર આટલી વારમાં ગળાની સોગન જૂઠું નહીં કેતો જે તાર હાથમાં આવ્યો ને એ તારે જ જો કોણ? ઓય ડાબડી મુઠો આ કે મહી નાખો કે ગોતીન મહી નાખો તમે તાર એટલે પણ હાથમાં આવશે તાણી કે હાથમાં આવે ત્યારે 1.5 કરોડ નો માલ હતો 1.5 કરોડ નો એટલે વાઘુજી તમને સમજાય કે ના સમજાય પણ મને અમુક વાત સમજી ગઈ છે જેમ કેટલાથી બદલાઈ જાય ખાલી એટલું વિચારો તમે કેટલાય લે કેટલેથી એટલે આપણે બધા તમારા ઘરમાં બેઠા હતા હા એક કે મોણા હાકા પાસે એકણથી જોતો સિવાય એક જ મોણા ખાલી બાર જોતો હા ઈ તો મને વેમ છે કઈની વેમ છે મને કઈની વેમ છે આર્યો આ ગેમ રમી ગયો છે આ દર વખત ગેમ રમી જાય છે ને આ વખતે ગેમ રમી ગયો વાત નહીં પડતો આવાજ ને ઓય ઓય મળેલો હતો ભૂવો ડાબડી મુઠો અને મોટા માથાડો ત્રણ જણા મળેલા છે હા તમે ત્રણ જણા ભેગા થઈ અમન મંત્રી જતા રહ્યા છો લ્યા માટલું એના હાથમાં કેમ રખાયું તાણી કેમ મારા હાથમાં ના રખાયું ભૂવાના હાથમાં ના રખાયું હા એટલે હું બોલ્યો તો એટલું બધું હોય તો પાથમાં મેલાવે કે આપણે મૂર્ખા પડ્યા આર્યો બાર ભૂવાન લેવા જો તો તાણી એક આધાન હંગાત રહેવાનું હતું અરે તમે ચિંતા ના કરો એ હરીભાઈ તમે લગીને ચિંતા ના કરો યાર ભૂપતજી દગામાં ઓછી ને ત્રણ દાડમ બતાવજે માં ત્રણ દાડમ બતાવજે એ બંધ થા કે ખરા ટાઈમે આવ્યું ને તું ને હવે આઈને હુરું પડ્યું તું એ બધા તમારા વખત આલ્યા વાત કરો છો પેલા ગોતવાનું કરો ને કે એકલો કરોડપતિ થઈ જાય હું સેલે ગોલ વચ્ચે ખેલ કાઢ્યા છે આખી જિંદગી તમે ભૈયાને લડવામાં કાઢી છે અને આ ગોલ વચ્ચે ખેલ કાઢો લે ખેલ કાઢ્યા છે એટલે તો તમે કરીશું કેજો 4 જણા હોય કન દોડો છો અને એક જણો હમણાં દોડીને જાય છે એમ નહીં પણ તમે શું ધારી શકો વચ્ચે હવે તો થોડી વાતનો શું છે ચી બાજુ એટલે પણ મારી વાત તો સાંભળો યાર અરે પૂછવાની વાત જ નહીં આવતી યાર એ બલ્લુ હું ધાર્યું કેજો કશું તાર્યું નહીં તે એક જણો દોડતો તોય ચોકણ જોયો એ જોયો છે મેં ચોકણ આ બાજુ મમન મંદિર હોમાં હું હતું કેજો હાથમાં માટલું હતું માટલું હતું મેં ટોકા ઘણા પાડ્યા પણ ના વાપર્યા કશું નહીં એટલે તારી કોઈ ખબર નહીં પડતી હોય એની મારા અડચારે લડીને એક દાડો મરી જવાના છે કેમ ગમો હડિયો કરો છો એટલે આ બાસ્કુજી તમને ખબર નહીં હડિયો કરે એવું થયું છે શું થયું વળી એટલે પેલા પોત ભાઈ નહીં હરીજી ને હા એના બાના ખેતરમાંથી માટલું ચડ્યું હતું વાત કરે છો ભાઈ ડિટેલો બતાવશે ક્યાં સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો તમે હો. અરે મફુજી ઠીઠથી દગાવાળા છે એટલે આ દગાળાની વાત નહીં ઓભળો મારી વાત કે એક આધો ઓછો થાય મેં તો ડોહાની ચિંતા છે કે અરે આ કાયા થયેલા છે ને ડોહાને મારી નાખી આનો ગામમાં વાતો થાય કે માલ હાટા કરીને ભાઈને મારી નાખ્યો એટલે તમે ચો છો હું તો ઘેર જતો હતો લે હટજો મારા હંગાઈ
એટલે વાન ભેળું થવું પડશે નકર મરી જાય. દુશ્મન ચો હાથમાં આવતો નહીં આર્યો. અલ્યા ખેગારિયા આપડે મોટો ચેટલા થઈને હંતાણો. ઘૂમતાઈ આર્યું આપણા પોત ભાઈનું ભેગું છે. એકલા ખાઓ તો મેળ નહીં આવે. દશી થાઓ લ્યા. સાચી વાત છે. તળાવમાં તો નહીં પડ્યો લ્યા. એક કામ કરવું છે. તળાવમાં ગોતે. કમ્પ્લેન કરી દેવી છે પોલીસ સ્ટેશન. એટલે હા કે ખોરાવું છે. હું કહું છું પેલો બલ્લુ કાઢ્યો ખોટું તો નહીં બોલ્યો ને? એટલે હીરો ખોટું ના બોલે. એને આપણા જોડે શું લેવું ખાવું છે લ્યા. અલ્યા આપણે છે ને એને વેજું ગોળ વળજાતા ને એટલે ખોટું કહી દીધું હોય તો ઓવે. કોમ ફરતો હોય ને આમ કહી દીધું હોય તો કે હોકી રખડતા. ના લ્યા આપણે એને સીધું શું કીધું કે તમે ઓય રખડો છો ને એક ઓમ રખડે છે. સીધું એમ કીધું તું તાણે. હા. તો હું શું કહું છું કે એ વાઘુજી એ હા, બોલાવે છે. શું બોલો કે દેવ તો ખેગારના કોઠે આવી ગયું છે. ઓય બરાબર. આપણે 4 જણા ઘેર જઈ અને બેઠક કરો અને દેવને બરાબર ના કગરો અને કહો કે અમને દેશ વતાય. આછી બાજુ ગયા છે દિશા વતાય અમન. એટલે દેવ બતાવશે માલ ચોથી આવી છે. હા હવે બધા નાટક ના કરાય. અલ્યા પણ ખબર તો પડે કે યાર. ખબર પડશે તો પેલો વેચાવશે તો શું કરશો તમે? રેહો તાણી. જેવો ભાઈ હમ એ ક્યાં મંદિરમાં થોડા કે છેટા છે હવે આ થાકી ક્યાં લાગે નહીં થાય. એ ભાઈ શું માલમો ને માલમો માર થાકી ગયા ખરેખર આપણા પોત ભયમાં આર્યો ગદ્દાર ચોથી પેદા થઈ ગયો. 285 એક નહીં. ખબર છે. એક વગર પૂછે માલ કાઢતા આવે છે અને એક વગર પૂછે માલ લઈને જતો રહે. એટલે કઈ રીતે ગદ્દાર છું? ગદ્દાર હશે જાણી. અમન મિલિન માલ કાઢવા નતો ગયો. ખેગારજી પૂછ શું કીધું તું મેં? શું કીધું તું? પછી વાત કરવાનો હતો હું. આલ્યા ઘેર આઈ કાગરીન મરી ગયા તો ભાગ આલવા તૈયાર નતા. અને પછી હોમે થયા એટલે મારથી જતો રે. મારથી જતો રે. જતો રે. વાપર નહીં વાપરું કોઈ. મારે નહીં જાવું. નહીં વાપરું જા. નહીં વાપરું તારું કોઈ મરી જા. તું મરી જા કે? બુઢા તે તો બધા દાડા દીધા છે બંધ થઈ જા. ના, ના. તમે અંદર અંદર ઝઘડા બંધ કરો નકે પેલો લઈને આવી જાય. એમ નહીં હું વેચી ના મારો હું ના વેચી મારો ઘરમાં શું કરવા હંગરોત બંધ હું તો કે તમે તો આ બધા નાટક જ કર્યા છે. મરી જો તમે તાર હવે તો કશું હાથમાં ના આવે. હું તો એટલી દરદ કરું માતાજી કે ડાબડી ભાઈ, તો છે હવે ને તો. ખૂની વાડામાં જઈને બધું વેચી જ મારે. અજે તો હરાકી યાર કાકા તમે કોઈ ઉતરી જાઓ, મારે જવાનું છે. યાર પેલા મન મહિનાક્ષી તને કહું હું મારો જીવ લઈ રહી જાજે તું. અરે પણ મારે પેલો ભાઈ વાટ જોઈને ઉભો અમે મારે મોડું થઈ ગયું હોય. હવે તું જાજે તું શાંતિ નકર તને ભમાયો હું. ના કાકા હવે મારો ટાઈમ નહીં. ના હું આટલા સુધી તમને ના લાવ્યો છે. તું જવા દે હું તને કહું એટલું કર. મારો જીવ જાહે. અરે કાકા વયુથી લાવ્યો એટલો આભાર માનો ને. અચ્છા પેલા મન મહિનાક્ષી હું તને એમ કહું છું કે પેલા મન મહિનાક્ષી હા તમારું હે તો જાહો લે. હારી જ ભાવના છે ભયા વચ્ચે દગાની જ ભાવના છે લે તમારે. કોઈ હું ખાવાય ના દઉં કે કશું નહીં હું ખાઈ જાઉં એકલો. પેલા ચારના કોળા છો અમે હે પેલા ચારે ચાર તમારા ચેડે છે. મને ખબર છે ચેડી ચેડી દોડી છે એના પણ કોઈ નહીં આલું. એટલે મોટા છો તમે શરમ આવે છે કે નહીં આવતી? એક આદમ મરી જાહે અમનમો. કશો તો નહીં મરી જાતો તો તમારા બાનું હતું જ લઈને નાખાતા લે. હવે છોડો મને. મારા હાથમાંથી નીકળજો તમે. એ મફુજી આનું હારું નહીં કરતા તમે. પંચમ હારું નહીં કરતા એટલે હવે હારું તો તમે નહીં કર્યું.
અમારામાં એવી લાલચ નહીં, દગાની ભાવના નહીં. ઉભા રહો, શાંતિ રાખો. લે, શાંતિ રાખો. શું શાંતિ રાખો? અમારા હાથનું છે, અમારા હાથનું છે. તમારા કરમ ફૂટે, તમારા આવરી લ્યો. હવે આવરી લ્યો. એના બા મરી ગયા તા ને તારા આટલું બધું નતા રોયા. અરે બપોરે જો ખાડો ખોદ્યો, માટલું કાઢ્યું, મારી તિજોરી મેલ્યું. મેં મારી હકી હશે જોઈ તું, દાગીના હતા બધા હોના ઝવેરાત હતા. અમે જોયું તું. આ જો પાપી જો તું, તારા પાપો શું થઈ ગયું અમે નહીં કર્યો, દગાવાળા તમે 4 જણા છો. આ તમે એકણા આ નાની દશા થઈ ગઈ. આ તે શું કરવા એકલો લઈને આવતો હતો? તાર બાનું છે. બાનું હતું તાન તો લઈને દોડ્યા છો હે? તમે જો ભાગ આલો એમ હતા લ્યા. આ તે બા અમારે છે. હવે આ માલમાંથી 5 ભાગ પાડવાના હતા. ડાબડી મુદે શું કરીને મેલું આ તો આ રહ્યું આપણા નસીબમાં નતું. પણ એ વાગા આ માટલું હું લઈને દોડ્યો એટલે તમને કેવું થયું? હે દુખ દુખ ની તો પૈસાની તમારા વખત તું ભય પડી છે, તું ભય પડી છે. આટલી ઘણા બીજો હોત ને તો ટૂંક વાળી મહિના નાખો. ચડે છે આવીને ની અમન ચડતી હતી, તમે માટલું હબાઈ પડ્યા હતા ને તાણી. આલ્યા પણ અમે તો તમારા હાંગા જ હતા. હવે આ ઘેગર તે પવને આવી ગયો તો અને આનો કમ્પ્લીટ ન્યાય થઈ ગયો. તારે જો દોડી ઉડવાનું હતું ઈકડથી કહેજે. હવે રસાનો એક ખૂબો ભલ્યો ઘે. એ માતા આવી ભાઈ. હવે શું કરવા આવ્યું છે? હવે એક કામ કર, રસા પડી છે, માલ બનાય માલ. અરે ભાઈ હા, આ વાતો કેટલા પડી છે લ્યા? કેટલા પડી છે? મારા દેવના બોલનું તોલ નહીં થયું લ્યા. મારા વેણમાં તમે એકેય નહીં ઉભા રહ્યા લ્યા. મેં આલેલો માલ પાછો લઈ લીધો લ્યા. બરોબર છે, બરોબર છે. એના કિસ્મતમાં માલ નહીં, કોલસાદ છે. આ માલ હું તમને પાછો આલ્યો લ્યા. આ એક દરનો સમય મેં બનાવ્યો હતો. આ સમય જતો રહ્યો. હવે સમય હું બનાવ્યો લ્યા. નહીં બનાવો. ના, મારી બાપુજી. વાત સાંભળો, મારી વાત ગમે તે દેવ હોય, આર્યો સમય નહીં બનાવો, નકે એક આધો મરી જાય. ના ના મારે 5 થી 4 કે 3 થઈને રહી. એટલા માટલું તમારા જોડે જ રાખો. એના જોડે માટલું હાર્યું આપવા ના જો. સાંભળો મારી વાત. આ બાંધ ઠોક લ્યા. ગોબળો કર્યા હમણાં. આર્યું માટલું વતાડવાનું નહીં ફેરથી, અને આર્યો સમય લાવવાનો નહીં. કેમ કે વયાના કર્મમાં આર્યો સમય નહીં. હવે આ જે ગહેડા કરે છે ને મજૂરી કરે છે ને એ બરોબર છે. મફુજી અમારી ભૂલ થઈ જઈ, પણ અમને ગમે તે કરી અને આ માલ કમ્પ્લીટ કરી આલવા દો. નકર મેં મારી ડોશી માટે ચેવા સપના જોયા હતા મફુજી. લા ડોશીએ નાલ મોહણમ થવા જો કે વાતો પડતી મેલો કે એને તો હરખે કે આ બાજી તું ડોશીનું ગા કહે તું બંધ એય! થા. આવા તો જપો લ્યા. અલા જેટલું લડશો તમે લ્યા. આ લડવામાં બધું ખોઈ રહ્યા છો તમે. હવે લડવું નહીં અમારે. આમાં તમે મારી વાત સાંભળો. હા. ફૂમતાઈ, હા તમે મોટા છો લ્યા. બરોબર? તોય તમારામાં બુદ્ધિ નહીં. નહીં બાપ ભૂલો પડ્યો એનામાં બુદ્ધિમત તો દોડી ના ઉડો. સાંભળો મારી વાત. આ માલ તમારા નસીબનો હતો, પણ તમે જીરવી ના ચાલ્યા એટલે માલ મેં દેવે પાછો લઈ લીધો. ભૂપતજી, હવે આ માલ તમારા નસીબો નહીં લ્યા. જેમ કે તમારા પોચામાં રાગ નહીં, એકતા નહીં લ્યા. વાત સાચી. હવે આ માલ સમય બળન તમારા છોકરામાં રાગ થાય, ઈ તમારા જેવું નહીં કરે તો આયરો માલ હું પાછો આલ્યો લ્યા. બાકી અમે એમ થઈ જતો. એક થઈ જતો પતી ગયું લ્યા. આ તો સમયની વાતો છે. અરે ભાઈ, આ સમયની વાતો છે. સમય કોનો બની જાય લ્યા. જે સમય જતો હોય, ઈ સમય ફિરથી ના આવે લ્યા. એક નહીં થોય, અરે ગોળ છે. આ પોસે પોસ નહીં થોય. બાપુજી થા હવે છે ને એ હાથ ભવના વાયરા વાઈ ગયા છે એ હું છેતરાઈ દઉં, આ ના છેતરોય. થઈ ગયા એક થઈ ગયો. આજો ફેરથી બીજો યાર. બાપડો મારી વાત. હા. આજ હું તમને એક વચન આલું છું વચન આપી દો. કે આજથી આયરો માલ અને હું દેવ તમારા જોડેથી
કાયમ માટે જાઉં છું આવું વચન ના હોય, આવું ખોટું વચન ના હોય. આ છેતરી ગયું. દેવ છેતરી ગયું. આગળ છેતરી ગયું તો નતારે છેતરી ગયું. દેવ નહીં છેતરી ગયું, હા. તમે છેતરી ગયા છો. એટલે હવે ઓભળો આ મારી બે વાત. છેતરી ગયા, આ બે. હજુ ફોન નહીં તમે હાલ છે નહીં. મારા મગજમાંથી મેં બધું કાઢી નાખ્યું છે અને હું છે ને એવું વિચારું છું કે હું રાગ કરી અને રહું એટલે હરી છે ને ખોટો સવાલ ના કાઢે એમ. હવે આ કઈ જવાબ? તમારું ભલું થાય તમારું. આપણા બધાની ભૂલ્યો જ છે. આ શું રાગ કરે? આ દશમન વાગી મળ્યો. હાથે બળ્યા ને પૂંખે ઢોળ્યા. હાચું. માલે ખોઈ રે ને દેવે ખોઈ રે. ના. એટલે હજી સુધી ઓભળો મારી વાત કે કેટલી ગળા ક્રિકેટ થાઓ. આ દેવના માણસમાં આવો, માણસમાં આવો. આ દેવના સવાલને ઓળખવાનો છે. દેવે કી વખત સવાલ કર્યો? આપણે પોતન ભેડા કરીને સવાલ કર્યો હા. કે આવી ભેડા રહેવો તો માલ અને હું હાથમાં આવ્યો ને કે નહીં આવું. તમે સવાલ સમજો એમ. વાત સાચી છે. એટલે હાર્યું તો તમારાથી બનશે નહીં. પણ છે. તમે નહીં થવાના. કદાચ તમારા છોકરા ભેળા થાય તો ખબર નહીં, તમે ભેળા નહીં થો. હવે મફુજી અમે ભેગા હશે તાણી અમારા છોકરા ભેગા થાય કે આજ પછી આ બધો વિરોધ પડતો કરો લે. સાચું. આ બધા કંટાળા પડતા કરો હવે યાર. તમે કને જો કરશો લે? આપણે હવા નવા રહ્યા તું જોડે છોકરા એવા પાક્ષી લ્યા અને એના હાથમાં કોઈ નહીં આવે. આપણો રાગ જોઈ તો એનામાં રાગ થાય. શું કેવું? એમ નહીં, આ કરોડોનો માલ હતો લ્યા. રશા થઈ ગયો બધોય. મોઢે બોલ્યા હાટે કોઈ ના થાય. પેલી જમીન પડી એનો વળ કરો કો. હા, હવે બાસ્કુજી તમે મેન વાત લાયા. હવે કે આ બાસ્કુજી જમીન બોલ્યા. પડી ને એનો ઓળ કરી નાખો. નકા તો આ માટલું જ્યું, માલ જ્યું અને દેવ જ્યું. અને આ ખેતરે તમારું સરકારી ભાવમાં જતું રહે, મફત હાટે જતું રહે ને એમને એમ તાચી રહો. ભેંસણે પડીને રોહન તો મેળ નહીં પડે. એટલે હવે જાગો ને ખેતરનો ઓળ કરી દો. અને રોડ પર તમારું ખેતર છે. ઓપડો મારી વાત કે ગમે તે રોડ નીકળશે કે પાઇપ નીકળશે કે પછી ડોબલા નીકળશે, શું કરી શકો? હાડો કશું નહીં વળે, તાચીને બેહી રહ્યો તમે. વાત સાચી છે. હવે મફુજી બધા મોને નહીં તો એ ક્ષેત્ર અમારે વેચવું નહીં કે એના ભાગે પાડવા નહીં. ભેગું બાપુ છે 5 જણા એટલે 5 જણાનો રાગ દળવાઈ રે. હા. રાગે પડીને વાઈ કે હો. ભાઈ કે એ ક્ષેત્રમાં યાદ રાખજો કે આપણે ભેગા થઈ અને ખાતા. વાત સાચી છે. ના કે હજુ ખવેલું છે. ઓભળો મારી વાત કે વેચવું હોય તો વેચી મારો, ઉધેડ આલવું હોય તો ઉધેડ આલી દો. વાત સાચી છે. પહેલું ક્ષેત્ર છે મફુજી અમારા બાનું પહેલું ક્ષેત્ર છે એનું વેકાય નહીં. વાત સાચી છે. વેચાય તો ના. અને એવું અંધારું નહીં કે એક જ માટલું હોય. એ તમને કહું, વધારે ખજાનો હોય. ચિંતાજી બોલ્યા. માટલાની હવે કોઈ ભૂખ રાખવી નહીં. અમારા બસ ભેગા મળીને રહેવું છે, નોખા નહીં થાવ. ભેળા મળીને રહેવું હોય ને તો બૈરાની વાતો કાઢવી પડશે. કોને હોય લીધા છે આ મારા ઘેર નહીં આવતું, ઠેકણું મારા ઘેર નહીં આવતું, તો હીરી વાતો લાવશો ને તો હરખાઈ નહીં આવે. હું વાત લાવું ને તો મને મુઠા પર છોડજો. બાપુજી આનો રસ્તો છે. પેલા બધાની ડોશન ભેગી કરવી છે અને બધા હોયા તોળા બાસીમાં. હા, બરોબર. વાત સાચી ખોટી? આલ્યા ઈ તો એકબીજાને બોલે છે લે. આદમી હવે લઈને બેહી જશે ઈના વાદે હવે. આ ફૂમજાઈ માટલાની વાત કરવા માટે તમારા ઘેર આયા. કેટલા વર્ષે આયા સાચું બોલો? વાત સાચી છે. બસ તો તાળી. એ તો તમે એના ઘેર જો છો? કાઢી નાખજો હો. હવે આ બધું કાઢી નાખજો એમ. તમે મોટા છો. તો હવે મોટો થઈને બતાડી. હું હા. ચિંતા ના માફી માંગુ છું. કોઈ ખેલ નહીં કરું, કોઈ નાટક નહીં કરું. બસ તમે તો મોભી છો. ઓય ભલા. બધી જવાબદારી તમારી આ પોતે ભયાની. કોઈ ગમે તે પણ તમારે હું ના કેવું એમ. ના કેવું. મફુજી વાઘુજીએ કીધું એમ આજે ખેતર પડ્યું છે 2 વીઘા અમારું. અમે 5 ભાઈ ભેગા થઈને વાવશો. બાપુ છે એમ ને? બાપુ છે. કશો વાંધો નહીં. ઓભળો મારી વાત કે એમાં હોનું પાકે એવું છે. એટલે પોસે તમે છે ને મથો ને મહેનત કરો. અને ખરેખર મચ્છો ને મહેનત કરશો ને હાથા મનથી કરશો ને તો તમારે આ વાતની ઠેઠ સુધી ખમાન મજા થઈ જાહે. ખમાન મજા બાકી આવી હું તમારા ખમાન મજા બાળતો નહીં. અમાન મજા કરવી છે મફુજી. અને કરવી કે ના કરવી અમારા હાથમાં છે. અમે 5 જણા ધારશે નહીં તો ખમાન મજા થાય. હા. એટલે આ માટલું રહ્યું ને એ મને તડ્યું તું. હા. અને મેં મારા ઘરમાં લાઈન મેલ્યું તું એટલે આજ પોતે ભાઈના રોટલા મારા ઘેર અને તમારા. કે ભાઈને રોટલા કરે હેડો. છે હોય. કશો વાંધો નહીં. એકબીજાના ગભે હાથ મેલી અને હાથમાં હાથ પકડી જાય તો લ્યા ગોળ વાળાને ખબર પડવી જોઈએ કે 5 ભાઈઓમાં રાગ થયો. હા. એ ફૂમજાઈ આપણા બા આપણા માટે કેવું ગીત ગાતા? એક દૂસરે રે કરે પ્યાર હમ, એક દૂસરે के लिए बेकरार हम, एक दूसरे के वास्ते मरना पड़े तो है तैयार हम, है तैयार हम.
હા હરીભાઈ હા હવે હું ખમણ મજા બાળું છું હવે તમારા માટે ખેડૂત ખમણ મજા થઈ જાહે હા મારું 500 પાટણ હા તમારે પણ જો આવા મજેદાર વિડીયો જોવો હોય તો આ વિડીયોની અંદર મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને આમનો વિડીયો પૂરો જોવો હોય તો તમે કોમેન્ટમાં એમની આઈડી આપેલ છે એટલે એમાં જઈને એમની આઈડી કોમેન્ટમાં આપેલ છે તમે પૂરો વિડીયો એમની આઈડીમાં જઈને જોજો તમે પણ એમની આઈડીને સબસ્ક્રાઇબ કરી લેજો